હેલો દોસ્તો, વેકેશન આવી રહ્યું છે. બાળકો અને પેરેન્ટ્સના માઇન્ડમાં એક અતિ મહત્વનો પ્રશ્ન આવી રહ્યો હશે કે વેકેશનમાં કરવું શું અને કરાવવું શું. તો એના માટે આ સવાલનો જવાબ આપવા માટે એક નાનકડી એવી સ્ટોરીથી મારી વાતને શરૂ કરું છું કે એક નાનકડું એવું ગામ હતું. આ નાનકડા એવા ગામમાં એક ખૂબ જ ગરીબ પરિવાર, અને એવો ગરીબ પરિવાર કે એના ઘરમાં ન તો ઇન્ટરનેટ હતું, ન તો કોઈ એક્સ્ટ્રા રિસોર્સિસ હતા. ફક્ત એ નાનકડા એવા ગામમાં એક નાનકડી એવી લાઇબ્રેરી હતી, અને આ બાળકને જે છે એ દરરોજ લાઇબ્રેરી જતો, દરરોજ બુક્સ વાંચતો, ખાસ કરીને સૂરજ, ચાંદ, સૂર્યમંડળ, સિતારાઓ, રોકેટ્સ એના બારામાં વાંચતો. અને એના લીધે એના માઇન્ડમાં જે છે એક એવું અદ્ભુત સપનું આવ્યું કે એને વિચાર કર્યો કે મને મોટા થઈને જે છે એ સાયન્ટિસ્ટ બનવું છે, મિસાઇલ મેન બનવું છે. અને યસ, આ જ નાનકડું એવું બાળક મોટો થઈને જે છે આપણા ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબ બન્યા. એટલે કે અબ્દુલ કલામ સાહેબ આ ઊંચા લેવલે પહોંચવાનું અગર જો એનું મુખ્ય કારણ હોય તો એમનું જે છે એ રીડિંગ હેબિટ હતી. હું પણ મારા દીકરાને જે છે એ બચપણમાં ખૂબ જ સારી બુક્સ અપાવતો કે જેથી કરીને એની અંદર પણ રીડિંગ હેબિટ થાય. આજના આ વિડીયોની અંદર મારે આપને સમજાવવું છે કે બચપનથી જ અગર બાળકને રીડિંગ હેબિટ્સ કરાવડાવશું તો એના બેનિફિટ્સ શું છે. આ રીડિંગ હેબિટના ઉપર એક સર્વે થયેલો છે, મારે આ સર્વે પણ તમારી સાથે શેર કરવો છે. આ ઉપરાંત લાઈવ એક્ઝામ્પલ વોરેન બફેટ, ઇલોન મસ્ક, બરાક ઓબામા, સુધા મૂર્તિ અને એવા અનેક જે સક્સેસફુલ ઇન્સાનો છે એ લોકોના જીવનમાં રીડિંગ હેબિટના લીધે શું ફેરફારો આવ્યા, કેટલા તેઓ આગળ વધી શક્યા. આ ઉપરાંત જે પેરેન્ટ્સના માઇન્ડમાં વેકેશન દરમિયાન અને વેકેશન ન હોય તો પણ સૌથી મોટી ચેલેન્જ આ રીડિંગ હેબિટ પડાવવા માટે શું ચેલેન્જ છે અને એના સોલ્યુશન શું છે. અને અંતમાં એક જબરજસ્ત સ્ટોરી. એવો બાળક કે જે પ્રાઇમરીની અંદર ફેલ થતો હતો, પણ આ રીડિંગ હેબિટ હોવાના લીધે એ ન્યુરોસર્જન સુધી પહોંચી શક્યો, અને ન્યુરોસર્જનની અંદર જે છે એને નવી નવી અનેક મેથડોનો આવિષ્કાર કર્યો. આ બધી જ વાતોને સાથે લઈને આપની સાથે આવ્યો છું, આ રીડિંગ હેબિટ કેવી રીતે ડેવલપ કરવી એના માટે. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આ વિડીયોને તેના અંત સુધી નિહાળજો.